વારાણસીમાં પ્રધાનમંત્રીનો સતત ત્રીજા દિવસે રોડ શો. પ્રધાનમંત્રી સવારે ગઢવા આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે આશ્રમના ગુરુ શરણાનંદને મળ્યા. મોદીએ અહીં ગૌશાળામાં ગાયોને કેળા અને ઘાસ ખવડાવ્યું. મોદી આશ્રમમાં પહોંચતા ત્યાં હાજર લોકોએ માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. ગુરુ શરણાનંદે કહ્યું કે દેશ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વગુરુ બનશે. પ્રધાનમંત્રી વારાણસીમાં 3 દિવસીય રોડ શો કરી રહ્યા છે. આજે તેમની વારાણસી મુલાકાતનો અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી મોદી વારાણસીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાના 7મા તબક્કાનો આજે અંતિમ રોડ શો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી ગઢવા આશ્રમથી પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર માળા ચડાવીને શ્રદ્ધાંજલિ આપી. લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને ફૂલો અને બલૂનથી સજાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી શાસ્ત્રી ચોકથી ચાલીને શાસ્ત્રીના ઘરે ગયા. ચોકની ચારે તરફ હજારોની સંખ્યામાં લોકો રસ્તા અને ઘરો પર ચડીને પ્રધાનમંત્રીના સ્વાગતમાં ઊભા હતા. લાલ બહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરને સંગ્રહાલયમાં બદલી દેવામાં આવ્યું છે. અહીં પ્રધાનમંત્રી મોદી એક સંગીત કાર્યક્રમમાં રોકાયા. આ દરમિયાન શાસ્ત્રીજીના ઘરની બહાર લોકોએ મોદી મોદીના નારા પણ લગાવ્યા. મહારાષ્ટ્રના ઠાણેમાં શિવસેનાના મીનાક્ષી શિંદે બિનહરીફ મેયર પદે ચૂંટાયા. ઠાણે મહાનગરપાલિકાની કુલ 131 સીટોમાંથી 64 સીટો પર શિવસેનાએ વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપને 21, એનસીપીને 31, કોંગ્રેસે 3 અને અન્યને 4 સીટો મળી હતી. મહારાષ્ટ્રની 10 મહાનગરપાલિકાઓમાંથી ઠાણેને છોડીને અન્ય નગરપાલિકાઓમાં ભાજપને બહુમતી મળી છે, તો બીએમસીના મેયરને લઈને પણ અનેક અટકળો ચાલી રહી છે. વારાણસીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સ રદ થઈ છે. આજે વારાણસીમાં બંને પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. કહેવાય રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સ માટે મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાસે સમય નથી. મુખ્યમંત્રી અખિલેશ યાદવની સાથે જ 7 પ્રેસ કોન્ફરન્સ આજે કરવાના હતા, જેથી તેમની પાસે પ્રેસ કોન્ફરન્સ માટે સમય નથી. મહત્વનું છે કે આ પ્રેસ કોન્ફરન્સની જાણકારી કોંગ્રેસે આપી હતી. સમાજવાદી પાર્ટીએ આની કોઈ જાણકારી આપી નહોતી. ઉત્તર પ્રદેશમાં વારાણસી સહિત પૂર્વાંચલમાં 8 માર્ચે અંતિમ તબક્કાનું મતદાન થશે. આવામાં સપા અને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ રદ થતા વિરોધી સવાલ ઉભા કરી શકે છે. સમાજવાદી પાર્ટીના નેતા અને કથિત બળાત્કારના આરોપી ગાયત્રી પ્રજાપતિની ધરપકડ પર રોક મામલે કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટે ન આપી રાહત. અરજીમાં તેમણે ધરપકડ પર રોકની માંગ કરી હતી. ગાયત્રી પ્રજાપતિ હજુ છે ફરાર. તેમના વકીલે અરજી કરી છે. તેમના વકીલે ગાયત્રી પર લાગેલા તમામ આરોપોને નકારતા ષડયંત્ર હોવાનું જણાવ્યું. તો પીડિતાના વકીલે ગાયત્રી ફરાર હોવાથી પોલીસ તપાસ પર ઉઠાવ્યા સવાલ. ગાયત્રી પ્રજાપતિ અમેઠીમાં મતદાન કર્યા બાદથી ફરાર છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને તેમને સરેન્ડર કરવા આદેશ આપી ચૂક્યા છે અને ગાયત્રી અત્યાર સુધી ફરાર હોવાથી રાજ્યપાલે રવિવારે મુખ્યમંત્રીને પત્ર લખીને સવાલ કર્યો કે બળાત્કારનો આરોપી ગાયત્રી હજુ સુધી તેમના મંત્રીમંડળમાં કેમ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટીને જીત મળશે તો તેઓ દિલ્હીને લંડન જેવું બનાવશે. કેજરીવાલે દાવો કર્યો કે તેમની સરકારે દિલ્હીમાં 2 વર્ષમાં જેટલું કામ કર્યું છે તેટલું ભાજપ 10-15 વર્ષમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નથી કરી શકી. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં તમે 67 સીટો આપી આ વખતે તમે કોઈ આવો ફર્ક ન કરો. જો અમે દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી જીતીશું તો દિલ્હીમાં 4 ચાંદ લગાવી દઈશું અને તેને 1 વર્ષમાં લંડન જેવું બનાવીશું. કેજરીવાલે કહ્યું કે તેમણે વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન જે વાયદા કર્યા હતા તેમની સરકારે તે પૂરા કર્યા છે. ભાજપ નેતા અને સાંસદ ગિરિરાજસિંહના વિવાદિત નિવેદન પર આઝમ ખાને પલટવાર કર્યો છે. આઝમ ખાને કહ્યું છે કે બેવકૂફોની વાતો પર ચર્ચા કરવાની જરૂર નથી. આ લોકો કોઈ અક્કલની વાતો નથી કરી રહ્યા. આ લોકો માટે માત્ર નુકસાનીની વાતો કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં આઝમ ખાને કહ્યું કે આ લોકોની વાતો ગંભીરતાથી ન લો. અમે પણ નથી લેતા. ચૂંટણી ખતમ થવા દો, ત્યારબાદ બધું ઠીક થઈ જશે. આ બધી ચૂંટણીની સુધીની બકવાસ છે. આઝમ ખાને જે રીતે ગિરિરાજસિંહના ટ્વીટ પર કર્યું હતું તેની પણ આલોચના કરી છે. મહત્વનું છે કે ગિરિરાજસિંહે ટ્વીટ પર કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં મુસ્લિમોની જનસંખ્યા એટલી છે કે તેમને અલ્પસંખ્યકોમાંથી બહાર આવવું જોઈએ. આજે દેશની અલ્પસંખ્યકની વ્યાખ્યા પર ફરીથી ચર્ચા કરવાની જરૂર છે. પોતાના નિવેદનોને લઈને હંમેશા વિવાદોમાં રહેતા રાજસ્થાન ભાજપના ધારાસભ્ય ભવાની રાજાવતે આપ્યું વધુ એક વિવાદિત નિવેદન. આ વખતે તેમણે બીજા કોઈ પર નહીં પરંતુ સીધા જ દેશના પ્રધાનમંત્રીને ચેતવણી આપી. રાજાવતે કોટામાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે કોટા એરપોર્ટ જનતા માટે નહીં ખોલવામાં આવે ત્યાં સુધી તેઓ કોઈ વીઆઈપી વિમાનને ઉતરવા નહીં દે. તે વિમાન ભલે દેશના પ્રધાનમંત્રીનું હોય પણ કોટામાં નહીં ઉતરે. ધારાસભ્ય ભવાની રાજાવતનું કહેવું છે કે કોટામાં માત્ર નેતાઓના જ વિમાન ઉતરે છે. સામાન્ય લોકો એરપોર્ટનો ઉપયોગ નથી કરી શકતા. મણિપુરમાં બીજા તબક્કાના મતદાન માટે આજે થશે પ્રચાર પડઘમ શાંત. બીજા તબક્કામાં 8 માર્ચે 22 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન. મણિપુર વિધાનસભાની 60 બેઠકોમાંથી 38 બેઠકો પર 4 માર્ચે થયું હતું મતદાન. 11 માર્ચે મણિપુર સહિત 5 રાજ્યોના પરિણામો થશે જાહેર.
યુપીમાં આજે 7મા તબક્કાની 40 સીટો માટેનો ચૂંટણી પ્રચાર સાંજે 5 વાગે ખતમ થશે. આજે પ્રચારના છેલ્લા દિવસે તમામ પાર્ટીઓ કરોયામરોની રીતે તોફાની પ્રચાર કરશે. અંતિમ ચરણમાં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. આજે 7મા તબક્કાની ચૂંટણી પહેલા છેલ્લા દિવસે દરેક પાર્ટી મતદાતાને પોતાની તરફ આકર્ષવા માટે પૂરેપૂરું જોર લગાવશે. ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપનાર દેશના સૌથી પ્રાચીન જહાજ કાફલો INS વિરાટને આજે સેવામાંથી હટાવી દેવામાં આવશે. INS વિરાટ ઇન્ડિયન નેવીમાં 1987માં સામેલ કરાયું હતું. તે પહેલા રોયલ બ્રિટિશમાં તેણે 27 વર્ષ સેવા આપી હતી. INS વિરાટના ભવિષ્ય અંગે કેન્દ્ર સરકાર નિર્ણય લેશે. આજે સાંજે ભારતીય નૌસેના એક કાર્યક્રમ આયોજિત કરશે. આ કાર્યક્રમમાં નૌસેના પ્રમુખ સુનિલ લાંબા અને બ્રિટનની રોયલ નેવીના ફર્સ્ટ લોર્ડ એડમિરલ ફિલિપ જોન્સ હાજર રહેશે. ભારત પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય રોડ પર સરહદ અટારી પર દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ ત્રિરંગો 360 ફૂટ ઊંચો છે અને તેનું વજન 55 ટન છે. આ પૂરા પ્રોજેક્ટમાં અંદાજે 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. પંજાબના મંત્રી અનિલ જોશીએ આ સૌથી ઊંચા ત્રિરંગાને લહેરાવ્યો છે. આ પંજાબ સરકારની અમૃતસર સુધાર ન્યાય પરિયોજનામાંથી એક છે. આ તિરંગો એટલો ઊંચો છે કે પાડોશી દેશ પાકિસ્તાનમાં લાહોરથી પણ તે નજર આવશે. મહારાષ્ટ્રના સાંગલીમાં એક ખાનગી હોસ્પિટલની પાસે જમીનમાં દાટેલી 19 બાળકીઓના ભ્રૂણ મળી આવ્યા. આ ક્લિનિકમાં કેટલાય વર્ષોથી મહિલાઓનું ગર્ભપાત કરવામાં આવી રહ્યું હતું અને આ ગોરખ ધંધાનો ખુલાસો ત્યારે થયો જ્યારે 2 બાળકોની માતાનું ગર્ભપાત સમયે મોત થયું. મૃતક મહિલાના પરિવારે પોલીસમાં ફરિયાદ દાખલ કરીને પોલીસે કેસ નોંધી ગર્ભપાત કરાવનાર પતિની ધરપકડ કરી અને આરોપી ડોક્ટરની તપાસ શરૂ કરી. આરોપી ડોક્ટર હાલ ફરાર છે. દિલ્હીમાં ફરી એક વખત સામે આવ્યો હિટ એન્ડ રનનો મામલો. ફૂલ સ્પીડમાં આવી રહેલા મર્સિડીઝ ચાલકે સ્કૂટીને ટક્કર મારતા સ્કૂટી ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. દિલ્હીના પશ્ચિમ વિહારની આ ઘટના છે. મોડી સાંજે જ્યારે સ્કૂટી ચાલક પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ફૂલ સ્પીડમાં આવેલી રહેલા મર્સિડીઝ ચાલકે સ્કૂટી ચાલકને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે જ્યારે CCTV ચેક કર્યા ત્યારે તેમણે જોયું કે કોણે ટક્કર મારી હતી. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી દરમિયાન ભારે માત્રામાં રોકડ અને દારૂ જપ્ત થયો છે, પરંતુ હાલમાં DRIએ સિગરેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ઇન્ડોનેશિયાથી લખનઉ લાવવામાં આવેલી સિગરેટને DRIએ નોઈડા લઈ જવાના સમયે જપ્ત કરી. પોલીસના જણાવ્યા અનુસાર બજારમાં સિગરેટની કિંમત આશરે 15 કરોડ રૂપિયા છે. ઇન્ડોનેશિયાની સિગરેટ બ્રાન્ડ ગુડંગ ગરમ અલગ અલગ ફ્લેવરમાં બજારમાં ઉપલબ્ધ છે, જેમાં લવિંગ વગેરે ફ્લેવરની સિગરેટની માંગ વધુ રહે છે. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે. DRI હાલ તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં સિગરેટ લખનઉ કઈ રીતે પહોંચી. સાથે જ આ તસ્કરીમાં કોણ સંકળાયેલું છે તેની પણ તપાસ ચાલી રહી છે. તો આ મામલો નેપાળ સાથે જોડાયેલો હોવાની પણ શક્યતા છે. હોળી નજીક આવતા જ રંગો અને પિચકારીઓ બજારમાં વેચાણ માટે આવી ગઈ છે. મુરાદાબાદમાં લોકો આ વખતે કંઈક અલગ જ રીતે હોળી મનાવવાના મૂડમાં છે. મુરાદાબાદના બજારોમાં મોદી માસ્ક અને પિચકારી તથા ક્રિકેટર અને ફિલ્મ સ્ટારના માસ્કની ધૂમ મચી છે. દુકાનો પર ક્રિકેટ, પોલિટિકલ અને ફિલ્મી હસ્તીઓના માસ્ક બાળકોથી લઈને યુવાઓમાં ધૂમ મચાવી રહ્યા છે. દુકાનદારના જણાવ્યા પ્રમાણે લોકો કંઈ પણ ખરીદ્યા વિના કે નિરાશ થઈને પરત નથી ફરી રહ્યા. મોદી માસ્ક ખાસ છે કારણ કે આના પહેરવાથી ચહેરાની સાથે વાલને પણ રંગથી બચાવી શકાય છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પત્નીની હત્યા કરીને લાશ દફનાવીને પતિ ફરાર. આરોપી પતિ પત્નીની હત્યા કરીને તેને લઈને લાશ ઘરના આંગણામાં દાટીને ફરાર થયો. 15 દિવસ બાદ લાશમાંથી દુર્ગંધ આવતા હત્યાની જાણ થઈ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પતિ પત્નીમાં વારંવાર ઝઘડા થતા હતા અને મૃતક મહિલાના પતિને મહિલાના ચારિત્ર્ય વિશે શંકા હતી, જેને લઈને મારપીટ પણ થતી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં ચોક વિસ્તારમાં મોડી રાત્રે જ્વેલર્સની દુકાનમાં 50 લાખની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર. આરોપીઓ દુકાન માલિક અને તેના પુત્રને મારીને 50 લાખ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરીને ભાગી છૂટ્યા. હાલમાં લખનૌ પોલીસે દુકાનમાં લાગેલા CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અલીગઢમાં બદમાશ યુવકને 2 યુવતીઓને બદનામ કરવાની કોશિશ પડી ભારે. યુવતીઓએ ચાલાકીથી આરોપીને બોલાવીને મેથીપાક ચખાડ્યો. આરોપી યુવકે થોડા દિવસ પહેલા મોબાઈલ ખરીદવા મોબાઈલ શોપ પર ગયો હતો, જ્યાં યુવતીના ફોટા પાડીને નકલી ફેસબુક પ્રોફાઇલ બનાવીને યુવતીઓને પત્ની તરીકે દર્શાવી. ઘટનાની જાણ થતાં બંને યુવતીઓએ તેને ફોન કરીને દુકાન પર બોલાવ્યો અને બંનેની ધોલાઈ કરી પોલીસના હવાલે કરી દીધો. બાદમાં યુવકના પરિવારજનોએ વિનંતી કરતા ચેતવણી આપીને છોડી દીધો. હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે તે પહેલા જ રાજસ્થાન અને મથુરામાં હોળીના તહેવારની ઉજવણી શરૂ થઈ છે. મથુરામાં લઠમાર હોળીની ઉજવણી થઈ. લોકોએ એકબીજા પર અબીલ ગુલાલનો છોડ ઉછાવી અને લઠમાર હોળીની પરંપરા મુજબ લઠમાર કર્યો હતો.
ઉજવણીમાં ભાવિક ભક્તો પર ગુલાલ અને પાણી પણ છાંટવામાં આવ્યું હતું.